નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો. હું છું રાજપરા સંજય. અને મિત્રો ઘણા બધા ખેડૂતોના મિત્રો આપણા વિડીયોની અંદર એટલી બધી કોમેન્ટો છે તે મિત્રો આજના આ વિડીયોની અંદર મિત્રો ટૂંકમાં આજના વિડીયોના મારફતે મિત્રો આપણે વાત શેર કરશું અને ખેડૂતોની જે કોમેન્ટો આવેલી છે એનું ટૂંકમાં સોલ્યુશન આપણે લાવી દઈશું. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કારણ કે આ વિડીયોની અંદર તમને રીંગણીના પાકની મિત્રો અમુક ટકા એવી નોલેજ તમને જે જરૂરિયાત હશે એ બધી માહિતી ટૂંકમાં તમને મળી જશે. તો સૌપ્રથમ પહેલા મિત્રો મારો પરિચય આપી દઉં. હું છું રાજપરા સંજય. મિત્રો ગામ મોકાસર, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર અને બજરંગ નર્સરી. તો મિત્રો આપણી નર્સરીની અંદર મિત્રો તમામ શાકભાજી એટલે કે વેજીટેબલ પ્લાન્ટ મિત્રો મળી રહેશે. અને મિત્રો પ્લસ આપણી નર્સરી ગવર્મેન્ટ અપ્રુવલ છે. તો જે કોઈ ખેડૂતોને સબસિડી માન્ય જે બિલ પાકા જોતા હોય તો આપણી નર્સરીની અંદર તમને મળી જશે. તો મિત્રો ઘણા બધા ખેડૂતોનો એવો પ્રશ્ન છે કે રીંગણનું વાવેતર ઓક્ટોબર મહિના એટલે કે 10મા મહિનાની અંદર કરવું કે ના કરવું. તો મિત્રો ટૂંકમાં મેઇન ટોપિક આપણો એ જ હતો કે જે કોઈ ખેડૂતો મિત્રો શિયાળા માટે રીંગણીનું વાવેતર કરવા ઈચ્છે છે એટલે કે 10મા મહિનાની અંદર, તો મિત્રો એમનું પ્રોડક્શન એટલે કે ઉત્પાદન ક્યારે ચાલુ થશે, કેવી ત્યારે માવજત કરવી જોઈશે, રોગ જીવાત ત્યારે કઈ વધારે આવશે, કેવો ખર્ચો થશે. તો મિત્રો આ બધા પ્રશ્નો ખેડૂતોના છે કે શિયાળાની અંદર ટૂંકમાં એટલે કે અમે 10મા મહિનાનું જે વાવેતર કરીએ એમાં ટૂંકમાં અમારે કઈ પ્રકારની કાળજી રાખવી જોઈએ, કેવો ખર્ચો થતો હોય છે, શું અંતર ત્યારે રાખવું જોઈએ, આ બધી મિત્રો અને કઈ વેરાયટીનું સિલેક્શન કરવું જોઈએ. તો મિત્રો આવા બધા ઘણા બધા ખેડૂતોના પ્રશ્ન છે. તો એ બધા મિત્રો આપણે ટૂંકમાં આજના વિડીયોની અંદર લઈ લેવાના છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને જો તમે પણ મિત્રો આપણી ચેનલની અંદર આ વિડીયો આપણા જોતા હોય કન્ટિન્યુ અને હજુ પણ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા મિત્રો આપણે તમને ઉપયોગી થાય એવા વિડીયો અપલોડ કરતા રહીએ છીએ. તો હવે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો સૌ પ્રથમ પહેલા પ્રશ્નની મિત્રો વાત કરીએ તો ખેડૂતોનો મિત્રો એ પ્રશ્ન છે કે ટૂંકમાં 10મા મહિનાની અંદર વાવેતર કરીએ તો શું અંતર રાખવું જોઈએ. તો મિત્રો અંતરની વાત કરી દઈએ તો એક શાહથી બીજો શાહ મતલબ એક હારથી બીજી હારનું અંતર મિત્રો તમે 5 ફૂટ રાખી શકો છો અથવા 7.5 ટૂંકમાં 7 ફૂટ રાખી શકો છો. આ બંનેમાંથી મિત્રો તમારે જે અંતર રાખવું એ અંતર રાખી શકો છો. પણ રેગ્યુલર અંતરની મિત્રો વાત કરી દઉં તો તમે 5 ફૂટનું અંતર રાખી શકો છો, કારણ કે 5 ફૂટના અંતરે મિત્રો તમારે વચ્ચે ચાલવા જેવી જગ્યા પણ વધશે અને ટૂંકમાં મિત્રો પ્રોડક્શન પણ વધશે. એમ ટૂંકમાં તમારે વીઘાની અંદર વધારે છોડ જશે અને મિત્રો ઉત્પાદન પણ તમને સેજ વધારે મળશે. જો તમે વચ્ચે વધારે જગ્યા રાખશો એનો કોઈ મિનિંગ નથી. અને મિત્રો બીજા પ્રશ્નની વાત કરી દઉં તો મિત્રો અમુક ટકા ખેડૂતોનો એવો પ્રશ્ન છે કે એક છોડથી બીજો છોડ. તો મિત્રો એક છોડથી બીજા છોડની વાત કરી દઉં તો મિત્રો તમે 1.5 ફૂટનું અંતર રાખી શકો છો અથવા 2 ફૂટનું. અને ઘણા બધા એરિયાની અંદર મિત્રો 2.5 ફૂટ ટૂંકમાં અંતર રાખતા હોય છે એક છોડથી બીજા છોડનું. તો મિત્રો એ તમારી જમીન ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે શું અંતર રાખવું જોઈએ. તો મિત્રો આ ટૂંકમાં આ 3 વસ્તુમાં ટૂંકમાં એક અંતર રાખી શકો છો, 1.5 અથવા 2 અથવા 2.5 ફૂટ. તો મિત્રો અંતરની અને મિત્રો આપણે એક હારથી બીજા હારના અંતર ટૂંકમાં વાત થઈ ગઈ. તો મિત્રો બીજો પ્રશ્ન એવો છે, તો મિત્રો માવજતની વાત કરી દઈએ તો જો તમે 10મા મહિનાની અંદર મિત્રો વાવેતર કરવાના હોય તો મિત્રો માવજતની વાત કરી દો તો એવું બહુ ખાસ મિત્રો રોગ જીવાત ત્યારે આવતી નથી. જેમ કે અત્યારે મિત્રો ચોમાસા દરમિયાન મિત્રો જે રીંગણના ખેડૂતો છે એમને મિત્રો અતિશય વાત કરી દઈએ તો ડોકામાડી છે, સડો છે, મિત્રો આ 2-3 વસ્તુના ટૂંકમાં અતિશય અટેક આવતો હોય છે. અથવા તો બીજી વાત કરી દો તો જે કોઈ ખેડૂતોને મિત્રો ચોમાસા દરમિયાન પાણી ભરાતું હોય એમને મિત્રો ટૂંકમાં સુકાઈ જતી હોય છે રીંગણી. આ બધા પ્રશ્નો મિત્રો બનતા હોય છે. પણ શિયાળા દરમિયાન મિત્રો આ બધા પ્રશ્નો જે સુકાવાના પ્રશ્નો છે એ તો બનતા જ નથી. પણ જે મિત્રો વાત કરી દઉં કે સડા અને ડોકામાડી, મિત્રો આ પણ વાત કરી દઉં તો 25% જ આવતું હોય છે. જેમ કે અત્યારે 100% આવતું હોય તો આમાંથી મિત્રો અડધામાંથી અડધી જ મિત્રો ટૂંકમાં રોગ જીવાત ત્યારે આ ઈયળ ને એ બધું આવતું હોય છે. અને સફેદ માખીની વાત કરી દઉં તો સફેદ માખીનો છે શિયાળામાં ઉપદ્રવ રહેતો હોય છે. પણ એ પણ મિત્રો તમે રેગ્યુલર દવાના સ્પ્રે કરો છો એટલે મિત્રો કોઈ એમાં પણ મિત્રો તકલીફ પડતી નથી. અને ટૂંકમાં બીજી ઋતુ કરતાં મિત્રો શિયાળામાં ઓછી માવજતે મિત્રો વધારે પ્રોડક્શન તમને મળતું હોય છે. અને માર્કેટ રેટની વાત કરી દઉં તો જો મિત્રો પ્રતિ કિલો માત્ર મિત્રો 10 થી 15 રૂપિયા પણ કિલોના આવી જાય છે તો પણ મિત્રો ખૂબ એવું સારું આપણને એમાંથી બેનિફિટ એટલે કે વધારો વધતો હોય છે. તો મિત્રો ઘણા બધા ખેડૂતો મોસ્ટ ઓફલી મિત્રો નાના જે ખેડૂતો છે એ શિયાળા માટે મિત્રો એમનું ખૂબ એવું સારું ઓપ્શન કહેવાય કે શિયાળાની અંદર એ વાવેતર કરી શકતા હોય છે. કારણ કે ચોમાસા દરમિયાન જે અત્યારનું વાવેતરની વાત કરી દઉં તો મિત્રો અત્યારે દેશી ટૂંકમાં કોઈ બી રીંગણની વેરાયટીની વાત કરી દઉં તો મિત્રો માર્કેટ રેટ માત્ર મિત્રો 10-12 રૂપિયા વધુ, મિત્રો સારી ક્વોલિટી હોય તો 15 રૂપિયા
અથવા તો મિત્રો વીક ક્વોલિટીના 2-3 અથવા તો 5 રૂપિયા પણ કિલોના જઈ રહ્યા છે. પણ મિત્રો અત્યારે આ ટૂંકમાં આ વર્ષે વરસાદ નથી એટલે મિત્રો આ બધા રેટ નથી અત્યારે મળતા શાકભાજીના. પણ જો મિત્રો ટૂંકમાં કન્ટિન્યુ મિત્રો 10 દિવસ વરસાદ પડશે એટલે મિત્રો રીંગણવાળા ખેડૂતોને ટોટલ ને મિત્રો રીંગણનું ડીટીયુ સોયટું રહેશે, રીંગણ ખરી જશે. અને આને મિત્રો આપણે બોળો કહેતા હોય છે, જે ખેડૂતો ને ખબર હશે. અને મિત્રો આ ફંગસના લીધે મિત્રો રીંગણ ખરી જતું હોય છે, દીઠ સોયટું રહેતું હોય છે. મિત્રો ખાલી કન્ટિન્યુ 10 દિવસ વરસાદ પડશે એટલે રીંગણના મેક્સિમમ 50 થી 60 રૂપિયા કિલોના ટૂંકમાં થઈ જશે. તો જે કોઈ ખેડૂતોને અત્યારે ચોમાસા દરમિયાન રીંગણીનું વાવેતર છે એમને પણ મૂંઝાવાની જરૂર નથી. અને જે લોકો મિત્રો 10મા મહિનામાં રીંગણીનું વાવેતર કરવા ઈચ્છતા હોય અને મિત્રો ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લેવા માંગતા હોય એવા પણ મિત્રો ખેડૂતોને કોઈ જાતનું મૂંઝાવાનું નથી. કારણ કે ત્યારે પણ મિત્રો માત્ર તમને 10-15 રૂપિયા માર્કેટ રેટ મળી રહે તોય મિત્રો રેશિયો તો સરખો જ નીકળશે, જે કે ચોમાસા અથવા શિયાળાનો. મિત્રો બેનિફિટ એટલે કે ઉત્પાદન પણ તમને સરખું વધારે મળશે અને ભાવ કદાચ નીચો મળશે પણ મિત્રો એટલો બધો ખર્ચો નહીં થાય એટલે તમને ટૂંકમાં સારું બેનિફિટ થશે. તો શિયાળા માટે પણ મિત્રો બેસ્ટ ઓપ્શન છે તમારા માટે. અને વેરાયટીના આ બધા મિત્રો 2-3 પ્રશ્ન બીજા બાકી રહી ગયા છે કે આપણે નેક્સ્ટ વિડીયો. તો મિત્રો હજુ પણ મિત્રો અમુક એવા ખેડૂતોના અમુક એવા પ્રશ્નો બાકી રહી ગયા છે એ મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર લઈ લઈશું, કારણ કે મિત્રો આ વિડીયો ખૂબ એવો લંબાઈ જશે. તો મિત્રો જોવાવાળા ટૂંકમાં ખેડૂતોને નહીં મજા આવે અને ટૂંકમાં સરખી રીતના નોલેજ પણ નહીં મળે. તો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એ બધી માહિતી આપણે આપી દઈશું. તો કેવો લાગ્યો તમને વિડીયો એ જરૂરથી અમને કહેજો. અને જો મિત્રો તમે પણ 10મા મહિનાની અંદર રીંગણનું વાવેતર કરવા ઈચ્છતા હોય અથવા તો મિત્રો 9મા મહિનાની કે ટૂંકમાં તમે રીંગણનું વાવેતર આજથી 20 દિવસ પછી જો કરવા માંગતા હોય તો મિત્રો આપણી પાસે ધરું તૈયાર છે. હું તમને એક પ્લાન્ટ ઉખેડીને બતાવી દઉં. તો મિત્રો આ ટાઈપ કાંક અત્યારે પ્લાન્ટ તૈયાર થઈ ગયા છે. તો મિત્રો 10 દિવસ પછી આમનું સેલિંગ ચાલુ થઈ જશે. તો જે કોઈ ખેડૂતો મિત્રો લેવા ઈચ્છતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે નંબર ઉપર કોલ કરી લેવો. અને આના સિવાય જો મિત્રો તમે શિયાળા એટલે કે 10મા મહિનાના વાવેતરની અંદર જો તમે કાંઈ વધારાની માહિતી લેવા માંગતા હોય તો કોમેન્ટની દ્વારા કહી દેજો, અમે એમનો નેક્સ્ટ વિડીયો બનાવી લઈશું. તો આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ, જય ભારત.